પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો ધર્મમય માહોલમાં પ્રારંભ કરાવતા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ પાલખી યાત્રા અને સંઘયાત્રા સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબિના જયઘોષ સાથે પરિક્રમા પંથ પર માઈ ભક્તોએ કર્યું પ્રયાણ। એક જન્મમાં એક સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મનોરથ સાકાર થયો તેવું સાંસદ શ્રી પરબતભાઈ પટેલનું બયાન। માઈ ભક્તો માટે તમામ સુવિધાઓ અને વ્યવસ્થાનું સુંદર આયોજન કરાયું છે તેવું યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર રાવલનું કહેવું। એક જન્મમાં એક સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મનોરથ આજે સાકાર થયો છે એમ જણાવતા બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થયેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16મી ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર રાવલ, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો, જે નિમિત્તે સાંસદ શ્રી પરબતભાઈ પટેલે શ્રી યંત્ર અને માતાજીની આરતી કરી માઈ ભક્તોને પરિક્રમા પંથ પર પ્રસ્થાન કરાવ્યું હતું। સાંસદ શ્રી પરબતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ એ આપણા ધાર્મિક ઉત્સવ છે। વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે 5 દિવસ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યાત્રિકોને લઈ જવા અને ઘરે સુધી હેમખેમ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે। મંદિરો એ આપણી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। અંબાજીમાં વર્ષે દહાડે લાખો માઈ ભક્તો આવે અને પોતાના મનોરથ પૂર્ણ કરે છે। વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું કે યાત્રામાં કોઈને પણ તકલીફ ન પડે એ પ્રકારની સુવિધાઓ ઊભી કરાઈ છે, જે બદલ યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપી સૌ માઈ ભક્તો પર મા અંબાના આશીર્વાદ ઉતરે એવી પ્રાર્થના કરી હતી। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર રાવલે 5 દિવસીય મહોત્સવમાં કરાયેલ આયોજન અને વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહોત્સવમાં રહેવા, જમવા અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુંદર સુવિધાનું આયોજન કરાયું છે। આજ રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે, જેનો લાભ લેવા યાત્રિકોને અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 62 કરોડના ખર્ચે 51 શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભો ભક્તો લઈ શકે એવું સુંદર આયોજન કર્યું છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેનો સૌ માઈ ભક્તો, ભાવિક શ્રદ્ધાળુઓને લાભ લેવા જણાવ્યું છે। આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે 5 દિવસીય આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય એ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા, શંખનાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે, જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા, ચામર યાત્રા, ધ્વજા યાત્રા, મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને જ્યોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। તેમજ આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું આ પ્રસંગે વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિ, ભજન મંડળી, સેવાભાવી સંસ્થાની મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર તથા આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત અને સહિયારા પ્રયાસોથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પ્રારંભ થાય છે। આવનાર યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવાનો રાજ્ય સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે। આવનાર ભાવિક ભક્તો માટે વિશ્રામની પૂરી વ્યવસ્થા, આવવા માટે એમને વાહનોની પૂરી વ્યવસ્થા, નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા, પરિક્રમા પથ ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ યાત્રાધામ બોર્ડ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે,
છેલ્લા 2 વર્ષથી જે રીતે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે, શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે અને લાખો લોકો આજે પરિક્રમા કરવા આવી રહ્યા છે, ત્યારે આ લાગે છે કે અંબાજીમાં આવનારા દિવસોમાં પરિક્રમા મહોત્સવ પણ એક ખૂબ ભાદરવી પૂનમ જેવો જ મોટો આસ્થાનું એક આ સ્થળ બની રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય અંબે. આજે 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ જે આજથી સ્ટાર્ટ થયો છે, તો તેની પહેલી જ યાત્રા જે કહીએ તો પાલખી યાત્રા, શ્રી યંત્ર યાત્રા કે શંખ નાદ યાત્રા, તો આજે 51 શંખ લઈને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી અને જય ભોલે ગ્રુપ અમારા સાથ સહકાર સાથે આ રહી આ જે યાત્રા છે, તો અમે શંખની જે યાત્રા છે તો 51 જગ્યાએ શંખ અર્પણ કર્યા છે. અને તેની સાથે સાથે જે પાલખી યાત્રા છે, તો પાલખી યાત્રા પણ અમે સાથ સહકાર સાથે અમે સ્ટાર્ટ કરી છે. અને જે શંખ, જે શ્રી યંત્ર કહીએ તો જે શ્રી યંત્ર છે તો ગબ્બર ઉપર અમે અર્પણ કરીશું. 51 શક્તિપીઠની જે 50 શક્તિપીઠની યાત્રા કરી, 51માં ગબ્બર ઉપર અમે શ્રી યંત્ર અર્પણ કરીશું. અને અમે ટોટલ 500 જણા આવ્યા છીએ અને અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. આજે મા અંબાના ધામમાં પરિક્રમા ઉત્સવ જે તારીખ 12 થી 16 સુધી ઉજવવાનો છે, એના આજના કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી જ્યારે યાત્રિક દર્શનાર્થીઓ મા અંબાના દર્શન કરવા આપવાના છે, 51 શક્તિપીઠ મિત્રો કઈ એ કોઈ કલ્પના પણ ન કરી શકે. અત્યારના દેશના લોકલાડીના પ્રધાનમંત્રી જે તત્કાલીન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારે જેમણે મિત્રો 51 શક્તિપીઠની અહીં શરૂઆત કરાવી, લોકાર્પણ પણ એમના માધ્યમથી થયું. અને આજે પરિક્રમા ઉત્સવની ઉજવણી જે મિત્રો થઈ રહી છે, એ પણ એમના માર્ગદર્શન નીચે થઈ. યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી માતાજી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ છે, જિલ્લાનું વહીવટી તંત્ર બધા યાત્રિકોને એક ગામમાંથી લાવવાની વ્યવસ્થા, ઘેર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને માય અંબા પ્રત્યેની આસ્થા શ્રદ્ધાથી ઘોડા પૂરું એક ગામમાંથી. આજે મેં સવારમાં પૂછું તો કે કોઈ ગામમાં એમ કે સાહેબ અમારા ગામમાંથી 200 માણસો જવાના છે. લોકોની જે મા અંબા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા, જ્યારે મિત્રો પરિક્રમા નથી થતી ત્યારે તો લોકો માત્ર મા અંબાનો દર્શન કરીને ઘર ભેગા થઈ જતા હતા. હવે જ્યારે 51 શક્તિપીઠ થઈ છે, ત્યારે લોકો રહેવા માટે અહીં પ્રેરાય છે કે અમારે રાત રહેવું પડશે, પરિક્રમા કરવી છે. અને આ જ આસ્થા શ્રદ્ધા કે સમગ્ર વિશ્વમાં આપણો જેવો દેશ છે કે તેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો, અને જેના થકી ધર્મ જ્યારે આપણને એક કરે છે, ત્યારે આ બધા ભાઈચારાની ભાવનાથી જીવીએ, બધા એક થઈને જીવીએ, નેક થઈને જીવીએ. અને મા અંબાના આશીર્વાદ, જેમ નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના સહિયારા પ્રયાસથી દેશની પ્રગતિમાં બધા સહભાગી થઈએ. બોલો મા અંબાની. અંબાજીનો વિકાસ જે મિત્રો, જેમ તમે જોયું કે કાશી વિશ્વનાથનું મંદિર, જે કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો, મહાકાલ બન્યું, કાશી સોમનાથ બન્યું, એ જ રીતે મિત્રો મા અંબાનો વિકાસ પણ શરૂ થવાનો છે, જેનો નિર્ણય સરકારે લઈ લીધો છે. અને જે પણ મિત્રો નજીકના ભવિષ્યમાં શરૂ થશે કે જે અંબા આવતા, આમ તો આપણે જોયું કે પહેલાં સિંગલ રસ્તો હતો, અત્યારે મિત્રો 4 લેન, બધા દેવસ્થાન ટ્રસ્ટો જવા માટે 4 લેન. આ મિત્રો મોદી સરકારનું કામ છે. આભાર. અંબાજીમાં ગબ્બર ખાતે આજથી 5 દિવસનું પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આવનાર 5 દિવસ સુધી બનાસકાંઠા અને આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા ગબ્બર ખાતે આવી ગબ્બરને ચારે ફરતે જે 51 શક્તિપીઠની પ્રતિરૂપી બનાવવામાં આવી છે એનું દર્શન કરશે. મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ તરફથી સમગ્ર અંબાજીની અંદર ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન માટે બસની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં
કરવામાં આવી છે. તો હું તમામ માઈ ભક્તોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ 5 દિવસ દરમિયાન આવીને લાભ લે. 5 દિવસ માટે 5 દિવસ જે છે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે આજે પ્રથમ દિવસે એક પાલખી યાત્રા અને શંખ યાત્રાનું આયોજન છે. કાલે બીજા દિવસે પાદુકા યાત્રાનું આયોજન છે. ત્રીજા દિવસે ધ્વજા યાત્રાનું ઉદ્ઘાટન આયોજન છે. પછી મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને પછી છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને મોટી સંખ્યામાં બધા મંત્ર ઉચ્ચાર કરીને પરિક્રમા કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ જે ભક્તો છે એમને અપીલ કરું છું કે આ 5 દિવસ દરમિયાન આવીને અંબાજીની અંદર એક અનુભૂતિ જે છે અનુભવે.